યુવતીના જમણા પગના ઓપરેશન પર જવાબદાર હોસ્પિટલે સ્પષ્ટતા આપી છે. રાજકોટની યુનિકેર હોસ્પિટલના એડમિન કાર્તિક શેઠે સ્પષ્ટીકરણ આપ્યું. કહ્યું કે દર્દીના ડાબા પગમાં તકલીફ હોવાથી તેમને દાખલ કરવામાં આવી હતી અને રિપોર્ટમાં દર્દીના બંને પગમાં તકલીફ હોવાનું સામે આવ્યું હતું. તો હોસ્પિટલ આ સ્પષ્ટતા આપી રહી છે. કહ્યું કે દર્દીના સગાને સમજાવ્યા બાદ આ ઓપરેશન કર્યાનો હોસ્પિટલે દાવો કર્યો. કહ્યું કે ઓપરેશન પહેલા દર્દી અને તેના સગા સાથે પૂરેપૂરી વાતચીત થઈ ગઈ હતી. ઓપરેશન બાદ દર્દીએ કોઈ ફરિયાદ પણ નહોતી કરી. વધુમાં કહ્યું કે 1.5 મહિના બાદ દર્દીએ સીધી જ પોલીસ ફરિયાદ કરી દીધી છે. તો તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની હોસ્પિટલે ખાતરી આપી અને જરૂર પડે પોલીસને તમામ ડોક્યુમેન્ટ પણ આપીશું તેમ જણાવ્યું. હોસ્પિટલમાં દાખલ કર્યા પછી આપણે જ્યારે બેડ સાઇડ એમની ડોપ્લર સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે એવું જાણવામાં આવ્યું કે ભાઈ આમને પોપ્લેટિયલ આર્ટરી એન્ટ્રેપમેન્ટ પણ જમણા પગમાં પણ છે. એટલે ડાબા પગ તથા જમણા પગ બંનેનું એમને સમજાવી અને આપણે એમના ઓપરેશન એમનું કરેલું હતું. ઓપરેશન પહેલા આપણે એમની સમજણ પૂરેપૂરી આપેલ હતી અને ઓપરેશન બાબતેની કન્સેન્ટ પણ આપણે લીધેલી હતી. જ્યારે એમની કમ્પ્લેન નથી કે ભાઈ મારે જમણા પગનું કરવાનું જ નહોતું એવું અમને એમને જ્યારે ડિસ્ચાર્જ થયા ત્યારે પણ એમને કમ્પ્લેન નથી કરી કે એના પછી પણ એમણે કમ્પ્લેન નથી કરી કે ભાઈ મને અહીંયા આ તકલીફ છે ને એમ. જ્યારે એમણે ફરિયાદ કરી ત્યારે પછી અમે એમને કીધું કોઈ વાંધો નહીં. અમે તપાસ કરતા અમને જાણવામાં આવ્યું કે ભાઈ એમને જમણા પગમાં પણ પૂરેપૂરો બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો છેલ્લે સુધી પહોંચે છે, એમને તકલીફ નથી. છતાં પણ તમને અમારા ઉપર વિશ્વાસ ન હોય તમે બીજી કોઈ પણ હોસ્પિટલમાં તમે બીજા કોઈ પણ સારા ડોક્ટરને તમે પૂછી લ્યો જે આના જાણકાર હોય અને પછી તમે આગળ આપણે તમે કયો અમને કે ભાઈ ખરેખર શું છે એમ. અમને તો એવું લાગ્યું નહોતું કે એમની જમણા પગમાં પણ તકલીફ છે એમ. ઓપરેશન કર્યા પછીની ક્યાંય એવું અમને લાગેલું નહોતું કે ભાઈ એમને જમણા પગમાં તકલીફ રહી ગયેલ છે. જે પીએમજેવાય કાર્ડમાં જે આપણે જે છે એનો ખર્ચો પીએમજેવાયનું પેકેજ હોય છે 57,200 રૂપિયા, બરાબર છે. આપણે એટલું જ ક્લેમ કરેલું છે આપણે.